પ્રથમ દિવસના અંતે યાત્રીઓ ડેરાપૂક પહોંચે છે. અહીંથી કૈલાસ પર્વતનો ઉત્તરમુખ નોર્થ ફેસ એકદમ નજીકથી અને ભવ્ય સ્વરૂપે દેખાય છે. આમ દ્વિતીય દિવસની પરિક્રમા ડેરાપૂકથી જુતુલફૂક સુધીની હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, રાત્રે લોકો રસ્તામાં આ રીતે ટેન્ટમાં પણ રહેતા હોય છે. રસોઈનો સામગ્રી પણ લઈને આવ્યા હોય છે. કેટલાક આ રીતે રસ્તામાં પડાવ નાખી અને આગળની પદયાત્રા કરતા હોય છે. આ બધા પ્રવાસીઓ છે, કૈલાસને ફરતે પ્રદક્ષિણા કરવાવાળા. કેટલાક તિબેટિયન, ચાઇનીઝ વગેરે પણ આમાં હોય છે. અને એ લોકોને આ તે જેમ આપણે કુંભ મેળો ભરાય એમ 60 વર્ષે આવા યોગ આવ્યો છે. એટલે એ પ્રમાણે આ એકવાર પ્રદક્ષિણા કરવાથી 12 વર્ષનું જો પુણ્ય મળતું હોય, જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય એમ અહીંયા પણ 60 વર્ષે આ યોગ આવવાથી લોકો અહીંયા આ રીતે પરિક્રમા માટે ખૂબ આવેલા હોય છે. અમે 112માંથી ફક્ત 2 જણ, હું અને એક રતનબેન ધોરાજીના હતા. આ પરિક્રમાનો સૌથી કઠિન, પડકારજનક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વનો દિવસ છે. કારણ કે આ દિવસે ભક્તોએ સૌથી ઊંચાઈ પર આવેલા ડોલમાલા પાસ કરવાનો હોય છે, જે આશરે 18,600 ફૂટની પાર કરવાનો હોય છે. ત્યાં ઓક્સિજનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે અને એ પહાડ ચડવાનો બહુ કઠિન હોવાથી લોકો થાકી જતા હોય છે. એટલે સાથે ઓક્સિજનનો બાટલો અમુક સમયે લેવો હિતાવક છે. અમે જય ભોલે જય નાથ કરતાં કરતાં આગળ વધવા માંડ્યા. ડોલમાલા પાસને માતા તારા એટલે કે ડોલમાનું સ્થાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ કપરા ચઢાને પાર કરવાથી મનુષ્યના તમામ જન્મોના પાપ ધોવાઈ જાય છે અને તેનો નવો આધ્યાત્મિક જન્મ થાય છે. હર 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 મહાદેવ. હર હર હર. ये जो बुद्धिस्ट का है फ्लैट, अंदर कुछ रखता है इसमें बुद्धिस्ट को. अभी તિબેટિયન લોકો આવી રીતે ધજાઓ અને પતાકા લટકાવી अंदर है અને ભવ્ય સ્વાગત કરતાં કરતાં પહાડોનું અને મા ભગવાનનું સન્માન કરતાં કરતાં આવી રીતે આગળ વધતા હોય છે. જેમ આપણે ફૂલહાર કરીએ એમ એ લોકો આ રીતે દોરા અને પતંગો એટલે કે પતાકા દ્વારા ધજાઓ લટકાવી लोकल चीज़ों पे અને આગળ વધતા હોય છે. म्यूजिक लगा के नाच रहा है. हेलो किरण. આવી રીતે કેન્ટીનમાં ક્યાંક આ લોકોનો પડાવ હોય છે તિબેટિયનનો, અને એ રીતે આ રીતે રોકાઈ નાસ્તા પાણી કરી કેમ્પમાંથી આગળ વધતા હોય છે. એક નજારો અનેકરો હોય છે. આનંદ માણતા માણતા આપણે ભક્તિ કરતાં કરતાં આગળ વધવું. આમ આપણને ભક્તિના આનંદ સાથે કુદરતી નજારો જોતા નજારો અને શિવના મય બની શિવના દર્શન કરતાં કરતાં, કૈલાસ પર્વતના દર્શન કરતાં કરતાં આગળ વધવાનો ખૂબ લાવો છે. આમ બીજા પરિક્રમામાં પ્રથમ પરિક્રમા કરતાં કૈલાસના દર્શન બહુ ઓછા જોવા મળશે. પહેલાં પરિક્રમામાં જ ખૂબ નજીકથી દર્શન થાય છે. એટલે વારે ઘડીએ મને પાછળ વળીને કૈલાસને
દર્શન કરવાનું લાવો અવારનવાર લેતો હું આગળ વધતો હતો. કારણ કે બીજા પરિક્રમામાં મને કૈલાસના દર્શન આટલા નજીકથી નથી થવાના, દેખાશે પણ નહીં જલ્દી. એટલા માટે હું વારે ઘડીએ પાછળ વળી કૈલાસને નમન કરતો આગળ વધતો હતો. રસ્તામાં એક ચાઇનીઝ મળેલી, એની જોડે હું વાત કરતો હતો, અહીંયા જો મારી અહીંયા વિડીયો લે છે, તમે જુઓ સામે. એ કે લાવો હું વિડીયો લઈને તમારું ઉતારું. મેં કહ્યું નહીં થેન્ક યુ એમ કરી હું આગળ વધ્યો. આમ જો મેં કેટલું માથે બાંધ્યું છે, 3 આનું પહેર્યું હતું, મફલર બેઠ્યું હતું, નાક ખુલ્લું ના રહે નહીંતર નાક પણ લાલ થઈ જાય. સીધો તડકાનો કિરણ ડાયરેક્ટ પડે છે, સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. અને ઠંડી પણ પવન સામનો હોય છે, ખ્યાલ નહીં પડતા નાકમાંથી પાણી બી વહેવા લાગે, નાકમાંથી કાઢ આવે તો લોહી પણ પડે. એટલે ધ્યાન રાખી આ રીતે. અને ક્યાંક આવા જુઓ તમે પહાડમાં આપણે ચાલવાની મુસીબત છે, તો જો આ રીતે દંડવત કરતા લોકો કેવી રીતે જાય છે. હું એમને જોઈને જ સ્તબ્ધ થઈ જતો હતો. વારે ઘડી એમને જોઈ દર્શન કરતા હતા, મને પણ એ રીતે નમન કરવાનું મન થયું. અને ઘણીવાર આ લોકોને કેટલી આ લોકોના ભક્તિ અને નિષ્ઠા હશે. હરેક ક્ષણે દંડવત કરતા, જ્યાં ચાલવાની શક્યતા નથી, ત્યાં પહાડોમાં પથ્થર વાગે એવું હોય, ત્યાં પણ એ લોકો દંડવત કરતા હતા. દંડવત કરવાનું ચૂકતા નહોતા. અને કેટલાક યાક ઉપર આ રીતે માલ સામાન પણ લઈ જતા હતા. શરીરનો મોઢાનો ભાગ પણ બહાર નહોતો નીકાળી શકાયો, એવી ઠંડી લાગતી હતી. જો કે ઠંડીનું પ્રમાણ ઓછું હતું, પણ પવન હતો અને તડકો ડાયરેક્ટ હતો, એટલે નાકનું ટેરું ચામડી ઉખડી જાય એવી શક્યતા રહેલી છે. એટલે સનસ્ક્રીન અને પ્રોપર માસ્ક પહેરીને પણ ચાલુ હિતાવક છે. અમુક અંતરે પણ ઓક્સિજન લઈ લેવો. હાથમાં મોજા પહેરેલા, મફલર કેટલું બાંધેલું, છતાં તડકો ના લાગે, ફ્લૂ ના થઈ જાય અને કોઈ રસ્તામાં વિઘ્ન ના આવે એ તકેદારી રાખી અને હું ચાલતો હતો. અને કુદરતી નજારો પણ એક જોવાનો લાવો અચૂક મેળવતો હતો. અને વારંવાર કૈલાસના દર્શન કરતો આગળ વધતો હતો. કારણ કે આગળના બીજા પડાવમાં મને કૈલાસના દર્શન થશે નહીં. આ કેટલો લાંબો અંતર છે. ડેરાપુરથી દોલમાલા પાસ થઈ અને આગળ જુથુલપાક સુધી જવાનું હતું. 22 કિલોમીટરથી 24 કિલોમીટર જેવું અંતર છે. આ 10 કિલોમીટર પહાડ ચડવાનો ઉતરવાનો અને 14 કિલોમીટર પછી સીધો રસ્તો છે. પણ પહેલો 10 કિલોમીટર પહાડ કોઈ કુદરતી પગથિયા નથી બનાવેલા, આ રીતે નેચરલ રસ્તો છે. એને ક્રોસ કરવો, ધ્યાન રાખીને ચાલવું, નહીતર પહાડની અંદર પડી જવાનો ભય રહે છે, ઠેબુ આવી જાય. સતત હું નીચે નજર રાખતો ચાલતો, ક્યાંક પથ્થર ના વાગી જાય, ઠે ના વાગી જાય. ખર્ચ બજડા રસ્તા હતા, ઉબેડ ખાબડવાળા રસ્તા હતા. અને બરાબર ધરતી માને નમસ્કાર કરતો ઓમ શિવ શંભુ નમો શિવાય, ઓમ શિવ શંભુ નમો શિવાય મનમાં આમ કરતો આગળ વધતો હતો. અને આટલા બધા પતાકા ધજાઓ જોઈ એમ થતું હતું કે આ લોકોએ કેટલી મહેનત કરી છે પહાડને સજાડવા માટે. એક બે રંગબેરંગી જેમ ફૂલોથી સ્વાગત કર્યું હોય એમ આ લોકોની શ્રદ્ધા જોઈ મને પણ નવાઈ લાગતી હતી. જય ભોલે, હર મહાદેવ. આ ધજાના પતાકાના લહેરો ઉપર તમને ખબર પડતી છે પવનની દિશા કેટલી હશે.
આમ બૌદ્ધ અને બૌદ્ધ ધર્મના કેટલા સંતો પણ મારી આગળ ચાલતા હતા. આમ અનેરો લાભ લેતા લેતા અમે આગળ વધતા हमारा હતા. पास है देखो रेल पास इधर ડોલમાલા પાસ खत्म हो गया. આ આવી ગયું. હવે ડોલમાલા પાસ કરી આગળ તમને ગૌરીકુંડના દર્શન થશે. ओके ये डोलमाला पास हो ગૌરીકુંડ गया. આની આગળ જ છે. આ ડોલમાલા છે. હવે પાસ કરી તરત જ ગૌરીકુંડ શરૂ થશે. ये डोलमाला है. डोलमाला पास नीचे गौरी कुंडा है. આમ 1500 મીટરની ઊંડાઈમાં ગૌરીકુંડ આવેલો છે. આ તમે જે ગ્રીન કલરનું દેખાય છે નાનું, એ ગૌરીકુંડ છે. 1500 મીટર ઊંડું ડીપ છે અને 1500 મીટર ઊંડું ચઢાણ કરવું પડે એટલું આ ડીપ છે તળાવ. નીચે આપણાથી ઉતરાય નહીં. અહીંનું પાણી પણ ખૂબ જ અગત્યનું છે. જેમને સંતાન ના થતા હોય એમને આ પાણી પીવડાવવાથી 100% બાળકની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે. અને આ પવિત્ર ગૌરીકુંડના જે દર્શન કરો છો એ જ છે આ પવિત્ર કુંડ જ્યાં માતા પાર્વતી સ્નાન કરતા હતા અને તેમણે ભગવાન ગણેશજીની રચના કરી હતી. ગૌરીકુંડ 5480 મીટર ઉપર છે. આશરે 16,500 ફૂટ ઉપર છે હાર્વી, लास्ट गौरी कुंडा જે તમે અહીંયા જોઈ શકો છો. પ્રથમ વખત ગૌરીકુંડના તમને દર્શન કરાવું છું. આ પવિત્ર ગૌરીકુંડ છે. ગૌરીકુંડ ઉતરતા જુઓ તમે કેવા પગથિયા, રસ્તા કેવા દેખાય છે. કાચા આવા રસ્તા હોય છે, કોઈ સ્ટેપ હોતો નથી. ધ્યાન રાખી કુદરતી રસ્તાઓ છે. આ રીતે એકબીજા પથ્થર ક્રોસ કરતાં કરતાં નીચે જોતાં જોતાં શાંતિથી ઉતરવું પડે. ગૌરીકુંડ થોડી વાર મેં જ અહીંયા ઊભા રહી અને શાંતિથી ગૌરીકુંડના નિરીક્ષણ કર્યા, દર્શન કર્યા. જિંદગીમાં આવો લેવો અનેરો લાભ 60 વર્ષે મને મોકો મળ્યો છે તો એકદમ કેવી રીતે પસાર કરાય. 2 ઘડીક બેસી રહ્યો, આજુબાજુનું વાતાવરણ દેખ્યું, શાંતિથી વિચાર કર્યો. ઓહો, ક્યાં પાર્વતીજી અહીંયા રહેતા હતા, સ્નાન કરતા હતા. કેટલો મસ્ત કુંડ ને કેટલું મસ્ત વાતાવરણ છે. પવન તો જુઓ તમે, ધજાઓના પતાકા ઉપરથી ખબર પડશે કે કેટલી લહેર છે. અને આગળ મેં નમસ્કાર કરી ગૌરીકુંડના જુથુલ પાક ફૂંકનું આગળ પ્રણામ કરી આગળ વધવા પ્રયત્ન કર્યો. જુથુલ ફૂંક એ 13,500 ફૂટ ઉપર છે, થોડું નીચે છે. એટલે હવે મારે ગૌરીકુંડથી બધું નીચે ઉતરવાનું થાય છે. 14 કિલોમીટર સીધો રસ્તો આવશે હવે.
ગૌરીકુંડ. આમ માણસનો પ્રવાસ સતત ચાલુ જ હતો પાછળ, અને આ ગૌરીકુંડના દર્શન કરી હું આગળ ને જુથુલ પાર્ક, જુથુલ ફૂક પહોંચવાની માટે આગળ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. जय भोले जय भोले. હજુ મારે 14 કિલોમીટર બીજું નીચું ચઢાણ કરવાનું હતું ભાઈ. 10 કિલોમીટર માર્ચ અહીંયા ચાલ્યો છું. સાત વાગ્યાના નીકળ્યા હતા ભાઈ, 2 વાગ્યા, હજુ 7 વગાડવાના. આવા જ રસ્તા છે. બપોરના 2 વાગી ગયા ગૌરીકુંડ પહોંચતા. સવારના 7 વાગ્યાના નીકળેલા અને અહીંયા પહોંચતા બપોરના 2 વાગ્યા. રસ્તામાં આ રીતે ઊભા રહી જે કંઈ થોડો ડ્રાયફ્રૂટ, કંઈ નાસ્તો, બિસ્કિટ ખાઈ, ચોકલેટ ખાઈ આગળ વધવાનું હતું. કોઈ હોલ્ડ નહોતો બપોરનો જમવાનો અહીંયા ક્યાંય. 7 કલાક ચાલવાથી ગૌરીકુંડ ઉપર પહોંચાયું સમજો. અને હવે બાકીના બીજા સાંજના 7, 2 થી 7 વાગે ત્યાં જુથુલ પાર્ક પહોંચીશું. એટલે રસ્તામાં જે કંઈ ફ્રૂટ મળે, જે કંઈ આપણે લઈને આવ્યા હોય સાથે, એ લઈને જ રસ્તામાં આરોગી અને નીકળવાનું હોય છે. અહીં રસ્તામાં ક્યાંય પાણી મળશે નહીં, એટલે ખાસ પાણી આ પહાડ ઉતર્યા પછી 10 કિલોમીટર પછી મળશે. એટલે પાણી અવશ્ય બીજા પડાવમાં સાથે વધારે લઈને જ નીકળજો. ઓક્સિજનનો બાટલો એક અને પાણી. બાકી રસ્તામાં ક્યાંય તમને પાણી મળશે નહીં. કેદારનાથમાં ને એમાં તો રસ્તામાં ચાના સ્ટોર હોય, નાસ્તાના સ્ટોર આવે, ચા પાણી આવે. અહીંયા ક્યાંય એવું કશું જોવા મળશે નહીં. એટલે આપણે આપણી રીતે પ્રિકોશન કરી ઇલેક્ટ્રોલાઇટ પાવડર, જે કંઈ ઇલેક્ટ્રોલાઇટ, શરબત, લીંબુ એ તમારી જાતે જ ઘરેથી બનાવી એટલે લઈ નીકળવાનું. રસ્તામાં ક્યાંય કોઈ વસ્તુ મળશે નહીં. ફેસ સાઇટ કૈલાસ. હવે આગળ રેસ્ટ એરિયા આવે છે, એટલે મેં અહીંયા થોડો પોરો ખાઈ આગળ જવા માટેની તૈયારી કરી. હવે સીધો રસ્તો આવશે 14 કિલોમીટર જુથુલ ફૂક સુધી. બહુ ચડાવ નહીં આવે, થોડો ચડાવ ઉતરવાળો રસ્તો આવશે. પણ મેઇન કપરો રસ્તો પૂરો પાર કર્યો. क्या पार कर लेने. अच्छा रास्ता है. હવે એટલા બધા ચડાવ ઉતાર નથી આવતા, સીધો રસ્તો હોય છે 14 કિલોમીટરનો.
અને જે જુથુલપુક કહેવામાં આવે છે ત્યાં આગળ જ્યાં મહાન તિબેટિયન સંત મિલેરીપાએ ગુફામાં તપસ્યા કરી હતી એ હવે જુથુલપુક આવશે એ જગ્યાનું નામ. परिक्रमा दूसरे दिन की यहाँ पूरी. डेरा पुक में टॉयलेट ऐसा होता है भाई, आपने कभी ऐसा देखा नहीं होगा. પહેલા પડાવમાં ડેરાપુકમાં આવા બાથરૂમ ટોયલેટ હતા અને એ ના ફાવે તો આપ ખુલ્લામાં પણ બહાર જઈ શકો છો. આવી રીતે પથ્થરનો સહારો લઈ ખુલ્લામાં બહાર પણ ટોયલેટ માટે બહાર જઈ શકો છો. આ કુદરતી ટોયલેટ છે. પહેલા પડાવમાં ડેરાપુકમાં હતું. પીછે નદી જા રહી. આવી રીતે આગળ જુથુલપુકમાં પણ ખુલ્લામાં જવાનું હોય છે. बेलासीमा जय बोले. आज तीसरा दिन है भाई, परिक्रमा का तीसरा दिन. तीसरा दिन परिक्रम करके आया हम लोग. डोलमाला पास करके आया. अभी वो देरापुक से जुटुलपुक से आया. हम जाना है आज तकलाकोट खिलीली. आस्ते आस्ते धीरे धीरे और नदी दिखा दो. आराम से जाना है. देखा है नदी का. हर हर महादेव. जय बोले. हर हर महादेव. लो. हर हर महादेव. हम देरापुक से आया. अभी नदी है. ये थोड़ा ये देख रहा है. ये मामट बोलते हैं. माउंटेन में होता है. अभी ये रिवर साइड में ये देख रहा है याक. ऐसे ऐसे रास्ता में टी शॉप भूख लगी हो तो. ओके. हर हर महादेव. હવે જોંગચુ નદીના કિનારે ચાલતા ચાલતા પરિક્રમા મુખ્ય પારંગમી બિંદુ દારચેન તરફ પાછા ફરીએ છીએ. આ ત્રીજો દિવસ છે. આ દિવસે પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થતાં ભક્તો એકદમ આ અદ્ભુત વિજય અને ધન્યતા અને પરમ આનંદનો અનુભવ કરે છે. આ અમારો ત્રીજો દિવસ છે પરિક્રમાનો. કિલોમીટર 7 થી 8 કિલોમીટર ફક્ત ચાલવાનું હોય છે અને આમ કરતાં દારચેન બિલકુલ આવી જાય છે. यहाँ तक गोरा आएगा. यहाँ से पैदल चलना पड़ेगा आधा घंटा. ओके. हर हर महादेव. કુદરતી નદીને કિનારે पास સૌંદર્યનું વાતાવરણ જોતા જોતા પ્રકૃતિના ક્યારે અમારું આ આવી જાય ખ્યાલ નથી પડતો. ક્યારે રસ્તો કપાઈ જાય અને આ ત્રીજા દિવસની પણ પરિક્રમા અમારી આરામથી પૂર્ણ થવાની તૈયારીમાં છે. ખૂબ જોશ અને આનંદથી અમે ચાલતા હતા. આ સાથે રતનબેન અને કીર્તિભાઈ બંને સાથે ચાલીએ છીએ. આમ અનેરો આનંદ હતો પ્રકૃતિના વાતાવરણનો.
આમ અમારી સાથે લંકેશ બાબુ ગ્રુપમાં ઇન્ટરનેશનલમાં જોડાયેલા કેટલાક ઘોડા પર પણ પરિક્રમા કરી રહ્યા હતા. 25 જણા ઘોડા પર હતા અને અમે 2 જણ ફક્ત ચાલવાવાળા હતા. આમ 50 પહેલાં ઘોડા હતા, એમાંથી 25 ઘોડા પહેલાં પડાવમાંથી પાછા વળ્યા, બીજા પડાવમાં ત્રીજા પડાવમાં અંત સુધી 25 જ ઘોડા આવ્યા અને 7 જણ ચાલવાવાળા હતા, એમાંથી ફક્ત 2 જણ હું અને રતનબેન એમ 2 જણાએ ફક્ત ચાલ્યા. આમ 25 + 2 એટલે 27, 7 ને 2 9. 9નો આંકડો એટલે બ્રહ્માંડનો આંકડો કહેવાય. ખૂબ લકી આંકડો હતો અમારા માટે. વાતાવરણ બદલાય, પવન ફૂંકાય એ પહેલાં અમારે જલ્દી પહોંચવાનું હતું કે રસ્તામાં વરસાદ ના પડે. ક્યારે વાતાવરણ બદલાય કોઈ નક્કી નથી હોતું. આમ ટૂંક સમયમાં જ અમે અમારું લક્ષ્ય પૂરું કરીશું અને પરિક્રમા પરિપૂર્ણ થવાની ત્રીજા દિવસે હવે તૈયારી જ છે. આમ કુદરતી નજારો જો નદીનો નીચે કેટલું સરળ આમ દેખાય છે આપણને. આમ પ્રકૃતિને આનંદ માણતા માણતા એક લાહો લેવાનો અને શિવમય શિવ શિવ હર હર મહાદેવ નારા સાથે અમે આગળ વધતા હતા. કપરા ચડાવો પણ આવતા હતા, ચડ ઉતાર આવતા હતા, નાના મોટા હિલ પણ આવતા હતા. પણ હવે મોટા હિલ પસાર કર્યા પછી આ નાના હિલ તો અમારા માટે સામાન્ય થઈ ગયા હતા. એટલી શક્તિ અને બળ મળ્યું હતું. सब ये टिबेटन लोकल पीपल कैलाश राउंड करके इधर सबको लास्ट पूजा कर रहा है. અહીંયા લોકો નમસ્કાર કરતા, છેલ્લો પડાવ હોવાથી અહીંયા જે માનતા તિબેટીઓનો એ બધા પગે લાગતા, નમસ્કાર કરતા. જો તમે આ નમસ્કાર કરે છે, માનતા પૂરી કરે છે. બાજુમાં સુંદર મજાનો નદીનો જોંગચુ નદીના કિનારે અમે ચાલતા ચાલતા ત્રીજો પરિક્રમા પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ. હવે અમે આ ત્રીજો પરિક્રમા પૂર્ણ કર્યો. અમારા બધા ઘોડાવાળા અને અમે બધા અહીંયા ભેગા થઈ, ગ્રુપમાં ભેગા થઈ નારા લગાવ્યા. આજે અમે સૌ આજે અમારી યાત્રા પૂર્ણ કરી. હર હર મહાદેવ, વિશ્વનાથ મહાદેવ, વિશ્વનાથ મહાદેવ. हो गया? रो बोलो. મહાદેવ મહાદેવ. तीसरे दिन की परिक्रमा यहाँ हमारी पूरी होती है. कैलाश यात्रा लंकेश ग्रुप इंटरनेशनल द्वारा. हम पैदल चलने में 2 ही था, एक मैं कीर्ति पटेल और एक दूसरा रतनबेन था धोराजी का. बाकी सब घोड़े पे था. बहुत बढ़िया रहा. 2026 की कैलाश यात्रा लंकेश ग्रुप. આમ ત્રીજા દિવસનો 3 દિવસની પરિક્રમા પૂર્ણ થતાં દરેકમાં આનંદ અને જોશ હતો અને ઓમ નમઃ શિવાય,
હર હર મહાદેવના નારા સાથે અહીંયા ત્રીજા દિવસનો અમારો પરિક્રમાનો પૂર્ણ થાય છે અને હવે બસમાં બેસી દાર્ચેન તરફ રવાના થયા. રસ્તામાં એક બેનને પણ પાણીની બીજા પરિક્રમામાં જરૂર હતી અને મેં એમને પાણી પીવડાવેલું. સદનસીબે અમારી આ બસમાં બેઠા છે એ બેન છે આ વ્હાઈટવાળા ચશ્મા એમને મેં પાણીની મદદ કરેલી. હર હર મહાદેવ, હર મહાદેવ, બમ બમ ભોલે, હર હર મહાદેવ. बोलिए व्हाट्स प्राइस? देखिए भाई लग्जरी में ऐसे भी देखने के लिए चाइनीज लोग आ जाते हैं. सब अच्छा है. खरीदो कैलाश का सिंबल. Keychain glass, yeah. कैलाश है हाँ. Yeah, this is, yeah. ओके ओके. 2020. Yes, Yeah. Okay, where zero? Oh, good. This number zero, put 100. Right side, right. हम बोले भी हर हर महादेव, हर महादेव. कीर्ति जी ने हमारी बहुत हेल्प करी. यात्रा के दरमियान डोलवाला. पानी की सेकंड टाइम दूसरे दिन पानी की बहुत ज़रूरत थी, तब मैंने इन दोनों को हेल्प की थी. हमारी यात्रा कीर्ति जी इसीलिए याद कर रहे हैं हम लोग. आपकी वजह से ये भोले जी ने इन्हें निमित्त बनाया हमें यात्रा करवाने के लिए.